નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો મહિલાઓને મળશે નવરાત્રીની મોટી ભેટ, તો વિદ્યાર્થીઓને 2 લાખ ખાતામાં મળી જશે તો સરકારનો મોટો નિર્ણય, તો આવતી 1 તારીખથી મોટા નિયમો અને ફેરફાર, તો ફટાકડાના શોખીન માટે નવા નિયમો. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમ વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો મહિલાઓને હવે દર મહિને મળશે 2100 રૂપિયા. મિત્રો હરિયાણા સરકારે ગરીબ પરિવારોની મહિલાઓ માટે દીનદયાળ લાડો લક્ષ્મી યોજના શરૂ કરી છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પંચકુલામાં આ યોજનાની જાહેરાત કરી છે અને આ યોજના હેઠળ 23 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ જેમના પરિવારની વાર્ષિક આવક 1 લાખથી ઓછી છે તેમને દર મહિને 2100 રૂપિયા મળશે. 15 વર્ષથી હરિયાણામાં રહેતી બીજા રાજ્યની પરિણીત મહિલાઓ પણ પાત્ર છે. શું મિત્રો આ નિયમ એટલે કે મિત્રો આ જાહેરાત ગુજરાતમાં થવી જોઈએ કે નહીં, અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 20 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ. મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશને શરૂ કરેલી આશા શિષ્યવૃત્તિ 2025 માટે ધોરણ 9 થી અનુસ્નાતક કક્ષા સુધીના તમામ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. મેડિકલ, આઈઆઈટી, આઈઆઈએમ અથવા વિદેશમાં અભ્યાસ માટે પણ આ સ્કોલરશિપ ઉપલબ્ધ છે. તો દર વર્ષે 15,000 થી 20 લાખ એટલે કે મિત્રો 20 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય વિદ્યાર્થીઓને મળવા પાત્ર થશે. તો અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025 છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાદ્ય તેલની કિંમતમાં ઘટાડો. મિત્રો ગુજરાતમાં તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં મોટી રાહત મળી છે. સરકારના જીએસટી સ્લેબમાં ફેરફાર અને નવી મગફળી તથા કપાસની આવકના કારણે છેલ્લા 5 દિવસમાં સિંગતેલ અને કપાસિયા અને પામ તેલના ભાવમાં 75 પ્રતિ ડબ્બાનો ભાવ ઘટ્યો છે. હવે સિંગતેલ 2250 થી 2300 રૂપિયા, જ્યારે મિત્રો કપાસિયા 2210 થી 2260 રૂપિયા અને પામ તેલ 2005 થી 2010 રૂપિયામાં ઉપલબ્ધ છે. તહેવારો પહેલા ભાવ ઓછો થવાથી ગૃહિણીઓમાં ખુશી છવાઈ ગઈ છે. ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો એલપીજીના ભાવ. મિત્રો દર મહિનાની જેમ 1 ઓક્ટોબર 2025ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની ધારણા છે. ગયા મહિને 1631.50 થી ઘટીને 1580 રૂપિયા થઈ ગયા છે. જોકે જીએસટી દરોમાં તાજેતરમાં ઘટાડા છતાં ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ છે ઈપીએફઓની ભેટ. મિત્રો સરકાર ઓક્ટોબર પીએફ ખાતા ધારકોને મોટી ભેટ આપી શકે છે. 10 અને 11 ઓક્ટોબરે યોજાનારી એક મહત્વપૂર્ણ બેઠકમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેમાં ગ્રાહકોને એટીએમ દ્વારા તેમના પીએફ ખાતામાંથી સીધા પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. આ બેઠકમાં લઘુત્તમ પેન્શન 1000 થી વધારીને 1500 રૂપિયા અને 2500 રૂપિયા કરવાની પણ ચર્ચા થઈ શકે છે. વધુમાં ઈપીએફઓ ઓક્ટોબરમાં તેની નવી ડિજિટલ સેવા ઈપીએફઓ 3.0 શરૂ કરી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાર યાદીમાં ફેરફાર માટે ઓટીપી ફરજિયાત. મિત્રો મતદાર યાદીમાંથી નામ કાપવાના વિવાદો વચ્ચે ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી ઈ સાઇન એટલે કે ઓટીપી ટેકનિક દ્વારા જ મતદાર યાદીમાં ઓનલાઈન ફેરફાર કરી શકાશે. ઈસીઆઈના પોર્ટલ પર ફોર્મ નંબર 6 અને 7 અથવા તો 8 ભરતી વખતે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપ બાદ આ પગલું લેવાયું છે, જેથી અરજદારોની ઓળખના દુરુપયોગનો ખતરો ટાળી શકાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાવાગઢ અને માતાના મઢ માટે વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે. મિત્રો નવરાત્રીના તહેવારોમાં પાવાગઢ અને કચ્છના માતાના મઢ ખાતે કુલ 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યને અંદાજિત 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે. ચાલુ વર્ષ 2025માં પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માચી સુધી નિગમ દ્વારા દૈનિક 55 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત 7.5 લાખ મુસાફરોને લાભ અપાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફટાકડાના રસિયા હોવ તો આ કામનો ઇન્સ્યોરન્સ. મિત્રો ફોન પે દિવાળી માટે 11 રૂપિયાનો ખાસ ફાયર ક્રેકર્સ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન દ્વારા ફટાકડાના કારણે
તથા અકસ્માતો માટે 25,000નું કવરેજ મળશે. આ પોલિસીમાં પોલિસી ધારક, તેના જીવનસાથી અને 2 બાળકોને કવર કરવામાં આવ્યું છે. આ પ્લાન 12 ઓક્ટોબર 2025થી શરૂ થશે અને ફોન પે એપ દ્વારા સરળતાથી ખરીદી શકાય છે. મિત્રો, આ વીમાની વેલિડિટી 11 દિવસની. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 ઓક્ટોબરથી લાગુ થશે 7 નવા નિયમો. મિત્રો, 1 ઓક્ટોબર 2025થી મહત્વની નિયમાવલીઓ દેશભરમાં લાગુ થશે. ઓનલાઈન ગેમિંગ, ટ્રેન ટિકિટ બુકિંગ, યુપીઆઈ, ઈપીએફઓ, એલપીજીના ભાવ અને એનપીએસમાં ફેરફાર થશે. ઓનલાઈન ગેમિંગ વધુ સુરક્ષિત બનશે. આઈઆરસીટીસી ટિકિટ બુકિંગ માત્ર આધાર સંબંધિત યુઝર માટે રહેશે અને યુપીઆઈમાં કલેક્ટર રિક્વેસ્ટ બંધ થઈ જશે. ઈપીએફઓ ખાતા ધારકો માટે નવી સુવિધાઓ અને લઘુત્તમ પેન્શન વધારો શક્ય છે. અને મિત્રો, એનપીએસમાં એક પાન નંબરથી એક વધુ સ્કીમમાં રોકાણ શક્ય બનવાનું છે. મિત્રો, વિડીયોના અંતે 1 ઓક્ટોબર 2025થી જે 7 નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તેના વિશે વિસ્તૃતમાં માહિતી આપેલી છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો. અને મિત્રો, હા, વિડીયોને જો પસંદ આવ્યો તો એક લાઇક પણ કરી દેજો. ત્યાર પછી મિત્રો, વિડીયોના અંતે 1 ઓક્ટોબરથી નવા નિયમો જે લાગુ થવા જઈ રહ્યા છે તેના વિશે મિત્રો વિસ્તૃત રીતે વાત કરેલી છે. મિત્રો, દર મહિનાની 1લી તારીખે મહત્વના ફેરફાર થતા હોય છે. તો હવે 1 ઓક્ટોબર 2025થી દેશભરમાં ઘણા ફેરફાર લાગુ થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. સૌથી મહત્વનો ફેરફાર નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલો છે, જ્યાં હવે ઇન્વેસ્ટર એક પાન નંબરથી ઘણી યોજનાઓમાં રોકાણ કરી શકશે. આ સિવાય ઓનલાઈન ગેમિંગથી લઈને ઈપીએફઓ સુધી ફેરફાર આવતા મહિને થવાના. મિત્રો, આ જે 7 નિયમો આવવાના છે તેના વિશે મિત્રો વિસ્તૃત રીતે વાત કરીશું. જેમાં મિત્રો પ્રથમ છે ટ્રેન બુકિંગ નિયમ. મિત્રો, 1 ઓક્ટોબર 2025થી ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ બુકિંગની પ્રથમ 15 મિનિટ ફક્ત એવા મુસાફરો માટે જ ઉપલબ્ધ રહેશે જેમને આઈઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે જોડાયેલ છે અને સંપૂર્ણપણે પ્રમાણિત છે. તત્કાલ ટિકિટ બુકિંગના અનુકરણમાં બનાવેલ આ નિયમ બ્રોકર્સ અને એજન્ટોની મનસ્વીતાને રોકશે. ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો એલપીજીના ભાવ. મિત્રો, દર મહિનાની જેમ 1 ઓક્ટોબર 2025ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની ધારણા છે. ગયા મહિને 1631.50થી ઘટીને 1580 રૂપિયા થઈ ગયા છે. જોકે જીએસટી દરોમાં તાજેતરમાં ઘટાડા છતાં ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે. ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો એનપીએસમાં થશે ફેરફાર. મિત્રો, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પીએફઆરડીએ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં એક મોટો સુધારો રજૂ કર્યો છે, જેનો અમલ 1 ઓક્ટોબર 2025થી થશે. મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક તરીકે ઓળખાતો આ સુધારો હવે બિન સરકારી ક્ષેત્રના કર્મચારીઓ, કોર્પોરેટ પ્રોફેશનલ્સ અને ગીગ વર્કર્સને એક જ પાન નંબરનો ઉપયોગ કરીને બહુવિધ યોજનામાં રોકાણ કરવાની મંજૂરી આપશે. આનાથી રોકાણકારો તેમના નિવૃત્તિ આયોજનને મજબૂત અને સુરક્ષિત બનાવી શકશે. મહિલાઓને આપી ભેટ. મિત્રો, જીએસટી ઘટાડા સાથે સરકારે મહિલાઓને મહત્વપૂર્ણ ભેટ પણ આપી છે. સરકારે 2.5 મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે. હાલમાં મિત્રો દેશમાં 10.35 મિલિયન સક્રિય ઉજ્જવલા રસોઈ ગેસ કનેક્શન છે. મિત્રો, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન પર 2050 રૂપિયા ખર્ચ કરશે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ અને રેગ્યુલેટર સાથે મફત એલપીજી સિલિન્ડર પણ મળે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોટાદમાં યોજાશે ભરતી મેળો. મિત્રો, બોટાદ જિલ્લામાં રોજગાર વિભાગ દ્વારા 26 સપ્ટેમ્બર 2025ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે અનુબંધન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 18થી 30 વર્ષની વય મર્યાદાના ઉમેદવારોએ નિયત તારીખે 11 કલાકે એટલે કે મિત્રો 26 તારીખે 11 કલાકે હાજર રહેવું પડશે. મિત્રો, ડોક્યુમેન્ટ સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ ખાતે રૂબરૂ હાજરી આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 29 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ. મિત્રો, ગુજરાતમાં નવરાત્રી દરમિયાન 27થી 29 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે. આ આગાહીને કારણે માછીમારોને 28 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તહેવારો પર ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો.
મિત્રો, હાલ રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ વચ્ચે આમ જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને સિંગતેલ તેમજ કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 5 દિવસમાં 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી મગફળી અને કપાસની આવક આ ભાવ ઘટાડાને આભારી છે. મિત્રો, હાલ સિંગતેલનો 15 કિલોનો ડબ્બો 2250 થી 2300 રૂપિયામાં મળે છે, જ્યારે કપાસિયા તેલનો 15 કિલોના ડબ્બાની કિંમત 2210 થી 2266 રૂપિયા બોલાઈ રહી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે લોન્ચ થશે આધાર કાર્ડની એપ્લિકેશન. મિત્રો, યુડીએ હવે નવી આધાર એપ લોન્ચ કરવા જઈ રહી છે, જેના આગામી 2 થી 3 મહિનામાં રજૂ કરાશે અને સીઈઓ ભુવનેશ્વર કુમારના જણાવ્યા મુજબ એપનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. નવી એપ દ્વારા ઓળખ શેરિંગ ડિજિટલ રીતે થઈ શકશે અને ફિઝિકલ કોપીની જરૂર નહીં પડે. મિત્રો, મોબાઈલ નંબર અપડેટ કરવા માટે આધાર કેન્દ્રમાં બાયોમેટ્રિક સાથે પ્રક્રિયા કરવી પડશે. એક આધાર કાર્ડ ઓળખવા QR કોડ સ્કેનિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા. મિત્રો, કેબિનેટ બેઠકમાં રાજ્યમાં નવા 17 તાલુકાઓ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં થરાદમાંથી રાહ તાલુકો, સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો, માંડવીમાંથી અરેઠ નવો તાલુકો, મહુવા એટલે કે મિત્રો સુરતના મહુવામાંથી અંબિકા તાલુકો અને મિત્રો આ સિવાય બનાસકાંઠાના 2 ભાગ કરવામાં આવશે અને થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવશે, જે લાંબા સમયથી કારણોસર વિભાજન અટકેલું હતું. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રીના પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેક કારનું વેચાણ. મિત્રો, નવરાત્રીના પહેલા જ દિવસે કારનું રેકોર્ડ બ્રેક વેચાણ નોંધાયું છે. જીએસટી ઘટવાથી કારના ભાવ ઘટતા અને કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ અપાતા માર્કેટમાં તેજી જોવા મળી છે. ટોચની 3 કંપનીઓ મારુતિ, હુન્ડાઈ અને ટાટા મોટર્સે એક જ દિવસમાં 51,000થી વધુ કારોનું વેચાણ કર્યું છે. મારુતિએ 30,000 કાર વેચીને 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મિત્રો, હુન્ડાઈ અને ટાટા મોટર્સે પણ અનુક્રમે 5 વર્ષ અને 1 દિવસનો રેકોર્ડ બનાવ્યો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટેટ 1ની પરીક્ષાના સમયમાં ફેરફાર. મિત્રો, શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે ખુશ ખબર આવી ગઈ છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5 માટેની પરીક્ષાનો સમય 90 મિનિટથી વધારીને 120 મિનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રશ્નોની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય અને શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ઉમેદવારોને વધુ સમય આપવામાં આવતા નિર્ણય તેના માટે હિતલક્ષી કહી શકાય. મિત્રો, ઉલ્લેખનીય છે કે ટેટ 1ની પરીક્ષા 12 ઓક્ટોબર 2025ના રોજ લેવાની છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રસ્ક વગર જ પૈસા ડબલ. મિત્રો, કિસાન વિકાસ પત્ર યોજના એક પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણ યોજના છે, જે લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ આપે છે. મિત્રો, 1000 રૂપિયાથી તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો. મિત્રો, મહત્તમ મર્યાદા નથી, એટલે કે મિત્રો 1000 સિવાય તમે ગમે એટલા રૂપિયા વધારાનું રોકાણ કરી શકો છો. મિત્રો, 8.4 વર્ષ એટલે કે 100 મહિનામાં રોકાણ બમણું થઈ જાય છે અને શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ કહી શકાય. મિત્રો, મુદત પૂર્ણ થઈ રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળે છે, જે મિત્રો આ યોજનાનો મુખ્ય એક ફાયદો ગણાવી શકાય. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગ્રીન રિંગ રોડ ડેવલપમેન્ટ સ્કીમના SOPને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આબોહવા, સ્થિતિસ્થાપકતા, ટકાઉ માળખું, કાર્યક્ષમ શહેરી પરિવહન અને સુવ્યવસ્થિત રોડ નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. રાજ્ય સરકાર આ માટે 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ પ્રોજેક્ટ શહેરના કેન્દ્રમાં પ્રવેશ્યા વિના ઝડપી કનેક્ટિવિટી આપશે અને ગીચ વિસ્તારોમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મરણ બાદ સરકાર આપશે 5,000 રૂપિયા. મિત્રો, સત્યવાદી રાજા હરિચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે અંત્યેષ્ટિ મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાયનો હેતુ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ પરિવારોને અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ બને છે. સહાય માટે યોગ્ય દસ્તાવેજો અહીં મિત્રો આપેલા છે, જેની અંદર મિત્રો તમને 5,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો IBPSમાં 13,217 ભરતી. મિત્રો, ગ્રામીણ બેંકમાં ક્લાર્ક અને ઓફિસરની 13,000થી વધુ જગ્યા માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે, જેમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં 563 જગ્યા છે અને આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. તો IBPSની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો.